હાલો મિત્રો, જય માતાજી. શું કે મિત્રો, મજામાં ને? આપણે કામ ચાલુ તો આપણી દુકાને સેક્શનનું, અને નવા જોઈને આપણે અમારા આઢુભે સમાચાર આપ્યા. ફોન આવી ગયો વિડીયો કોલમાં, તો આપણે એમનો વિડીયો કોલ ઉપાડી લીધો છે. મને કે તમારે શું હાલત છે કે પેટ્રોલ પંપમાં? મેં કીધું કાંઈ નથી, આનંદ મંગલને મજા કરી છે બધા. જો અમે 77 વાર અમારે કંઈ ઘટે જ નહીં ભાઈ. તો કે અમારે તો કાંઈ બધું ચક્કા જામ થઈ ગયું છે કે પેટ્રોલ ખૂટી રહેવાનું છે કે પેટ્રોલ ખૂટી રહેવાનું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, હું જોઈ લઉં અને જોઈને પછી તમને કહું. કારણ કે અમારે એવું કંઈ છે નહીં આયા. તો અમારા આઢુભે કે અમારે કેવું છે નહીં, સરકારે તો કીધું છે કે પેટ્રોલ પૂરતું કમ્પ્લીટ મળવાનું છે, પણ આ પબ્લિક સમજતી નથી અને એવી હળિયા પાટું કાઢે ને એની વાત નથી થાય એવું. પણ કંઈ વાંધો નહીં, આઢુભાઈને કે તમે મને જાણ કરી સારું કર્યું. કારણ કે મારે આજ પેટ્રોલ નખાવવાનું હતું, કારણ કે સવારે જવાનું હતું મારે કોમે. તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે, બરોબર છે. અને તમે જોઈ શકો છો મિત્રો, આ એટલું બધું પબ્લિક આનું એટલું બધું પબ્લિક ગાંડું થયું ને એની કંઈ વાત જ નથી થયું. કારણ કે આ તો ઓલા જેવી વાત છે કે પતી ગયું ભાઈ, પેટ્રોલ પતી ગયું. એટલે ભાઈ કંઈ પતી ગયું નથી ભાઈ. ખોટા હળિયા ન ચડો, ન ફેદા વેરે જાય છે એવું સરકારને આવડે છે ભાઈ. ખોટી મગજમારી, ખોટી હળિયા પાટું કરવાની કોઈ જરૂર નથી. સરકારશ્રીએ બધાએ આપણને કીધું છે પૂરતું પેટ્રોલ પડ્યું છે. અને આમ તો જોવા જેવું છે કે તમારે ઘરે તમે 12 મહિનાના દાણા ભરી લો, બરોબર ને? 12 મહિનાના તમે અનાજ ભરી લો તમારા ઘરમાં, તો આ તો મોદી સાહેબ છે, શું ન કરીને બેઠા હોય હે? હવે તો કંઈ વાંધો નથી, આપણે આગળ જઈએ છીએ ને તમને આવવાનો નજારો તમને કંઈક પેટ્રોલ પંપનો બતાડું. કારણ કે સાંજે એટલું બધું તમે ફૂલ કરાવ્યું હતું, એની કંઈ વાત નથી થયું. પણ જો અત્યારે બધા નવરા ધૂપ જેવા બેઠા પેટ્રોલ પંપમાં, જુઓ તમે બેઠા ને હાવ નવરા ધૂપ જેવા. જેટલું પુરાવે એટલું એના સ્વીટ જ છે. એટલે ખોટી હળિયા પટ્ટું કરવાની કાંઈ જરૂર નથી. અફસો ફેલાઈ છે, બધું ખોટું છે, બરોબર છે. પણ જોઈ શકો છો મિત્રો તમે પેટ્રોલ પંપનો નજારો. બધા પેટ્રોલ પંપે બધા જગ્યાએ બધા નવરા ધૂપ જેવા બેઠા. કારણ કે કાલે તમે ભરી લીધું હોય ને એટલું. જેને જેને પેટ્રોલ ફૂલ કરાવ્યું ને ધ્યાન રાખજો ભાઈ, સાંજે રાતે ખંભે નાખીને વહી ન જાય હો ગુંડા. કારણ કે પેટ્રોલની બહુ ધ્યાન રાખવી પડશે હવે તો સાંજે. હા, એટલે અંદર સ્કૂટર મૂકી ટાંકી ભરાવી ને ગાડીમાં, તો ગાડીઓની ધ્યાન રાખજો. કારણ કે એ કેવું નારિયેળનું સોયતરું ઉખાડીને ફાડીને, નારિયેળનું સોયતરું ફાડીને એમ તમારી ટાંકી થોડીને લઈ જશે પેટ્રોલ. કારણ કે ટાંકીમાં કારણ કે પૂરતું પેટ્રોલ છે, જામો પડતી બરોબર ને? જોઈ લો તમે હે ને, નવરા ધૂપ જેવા બેઠા ને બધા હે. એટલે બધા મારા ભાઈબંધને ખાસ કહેવાનું છે કે તમારે ટાંકી સાચવવાની સાંજે રાતે. કારણ કે ગુંડે લોકો ચોરી પૈસા નહીં કરે, પણ તમારે પેટ્રોલની ખાસ ચોરી કરશે. इतनी खुशी मुझे आज तक अबे रुक रुक ये ले इतनी खुशियाँ ખંભે નાખીને પાકશે પેટ્રોલ ટાંકી એલા. અને ગાડીમાં કદાચ પુરાઈ હોય ને તો ગાડી તમારે કેવું નારિયેળના સોયતરા તોડે એ રીતના તોડીને પછી એને ભરીને લઈ જશે. એટલે કાંઈ વાંધો નથી, પેટ્રોલ પંપમાં પૂરતું પેટ્રોલ મળી જવાનું છે, બરોબર છે. ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે. અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ. અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર.